પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। મંદિરના પુનઃનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે પીએમ મોદી 11 મેના સોમનાથ આવી રહ્યા છે। પીએમના હસ્તે સોમનાથ મંદિરના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે। આ માટે 11થી વધુ પવિત્ર તીર્થોનું જળ લાવવામાં આવ્યું છે। છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા અમૃત મહોત્સવ અને યજ્ઞની પૂર્ણાહુતિમાં પીએમ મોદી સહભાગી થશે। સોમનાથ મંદિર ખાતે 5 દિવસીય અમૃત મહોત્સવ અંતર્ગત શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ થઈ ગઈ છે। સોમનાથના આકાશમાં પ્રથમવાર અદ્ભુત નજારો જોવા મળશે। ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ ટીમ દ્વારા એક એર સ્મોક સાથે સાહસિક કરતબ બતાવવામાં આવશે। આજે આ એર શોનું ભવ્ય રિહર્સલ યોજાયું, જેને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ નિહાળ્યું। આ અદ્ભુત દ્રશ્યો જોઈને સોમનાથ આવેલા યાત્રિકો પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા। સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી થયું હતું। 11 મે 1951ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। સોમવારે આ ઘટનાને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર સોમનાથ નગરી ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ છે।